આગળ પહોંચીએ છીએ પણ આમ દો અલગ રાગરા ચોંતી ગયા બરાબર દો અલગ આપે અલગ બાપુ અધોણા પર જે તેલ ગરમ ભરાવ આવતું હોય એ તો સારું શું છે ને હેડવાનું તો બધા જે હેડવાના છીએ તો હેડવાના છે એડવાન્સ એડવાન્સ પણ ત્યાંનો થોડો અમુક શાંતિ હેડતા થોડો હમુડ શાંતિ નહીં જે પ્રમાણે હેડતા હોય ને ભલે હેડતા હા પણ એટલું થોડું એક જ દોડ આટલું કેબિન રહ્યું ને એટલું દોડ હા આપણે દોડી પડી મેલે કે અમારી જેવા એટલું કોઈ દોડી નાખે એટલે અમારી જેવા એટલા શેઠી પડી જાય પછી પછી રાગ રાગ હેડે આવું મળતા કે હા પાછળ માણસ હોય થાકી જાય અને રાત થાકી છે ને એકલો માણસ પણ એક યાદ ગમે તમારે દોડવાની શાંતિથી એડવાન્સ ભલે અમારથી આગળ થોડા ઘણા હશે એનો કોઈ વધો નહીં એમાં પણ તમે દોડો ને બીજું આ તો રસની વસ્તુ જવાબદારી હોય હા કેમ નહીં અમુક આ ના થાય તો અમે પેલું ફોન થઈ ગઈ અમે લાડુ મને થાય એક તો બગડી ગયું તે આ તો લાડોલ માંથી પેલા મંદિર માં એવું કર્યું મંદિર માં હર્ષિદ માતા માં લીધું પાછું બે તય એટલે કેમ એમ થયું શું થયું બગડી તું સર એટલે અમારા આવતા લેબડી થી હા એટલે બે બગડ્યો પેલું બગડ્યું ને કાયમ જે લાવતા ને કાયમ એ એરિયા બગડ્યું હા 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 બરાબર એ બગડ્યું ને તે અમે એરિયા આયા લાડોલ પાન પોકવા થયા ને પછી અજમા આવ્યા કે અને હવે બગડી તે એને પછી પાછું ઈથી લઈને જ્યાં તેઓ કેરાલુ જઈને સર્વિસમાં જ્યાં ખાશું કલાક બે કલાક માં પણ કોઈ હરકઈ ના આવી આ તો એ ઘેર પડીને ચીપોર થી બીજું લીધું એ સર્વિસમાં લઈ ગયા એમાં કોઈ મેળ ના આવી એથી જ્યાં વિસનગર થી બીજું લીધું એ સર્વિસ કરી પણ એમાં કોઈ ભલી ના પછી અમે આવું ઈકન મંદિરના ટ્રસ્ટી હતા એને કીધું લાડનમાં કદાચ ઈવન શેંગ લઈને કે ઓકી કેટલો જોવું કે આ કે લેવા લઈ જો અહીંયા કેટલા 15-20 જણા પેલા થઈ ગયા રાતે કમ્પ્લીટ કઈ નાખી ને અમને ચાલુ કરીને કે લ્યો બંધ બગડી તું એટલે કમ્પ્લીટ કરી ચાલુ કરી આલ્યું કે લ્યો અમારે રૂપિયો લેવો નહીં કે તારે ખાલી શાંતિ સુખ શાંતિ વાપરીને પાછું અમાર કોઈ ઓળખવાને નહીં કોઈ નહીં કશું ઓળખવાણ અને બીજા અમે પૂછ્યું ને કોઈ કે દાડાના 1000 રૂપિયા ભાડું કે દાવાનું તમારે 1000 રૂપિયા એટલું લઈને દાવાનું 1000 રૂપિયા ભાડું માંગો છો પછી એ મંદિરમાં લીધું આવી મને આ રસ્તો બંધ થઈ ગઈ રીતે મરતોલી જય માતાજી મરતોલી ગયા હતા ને મરતોલી મરતોલી શેખ પોકી ગયો રથ મંદિર આગળ થઈ અને ધર્મશાળા રાખી હતી ખાલી ચડાવવાનો જ હતો અંદર અને હું થોડો એક આટલો ને પેલો વાળી ને એટલો જ છેટી હતો એટલો જ નતું નજીક હતો ભાઈ વાળ ને એટલું જ બીજા નવા માણસો હતા આમ ઢાળ અને પેટ્રોલનું ટોકું ફૂલ કરેલું આમ ઢાળ આવી રીતના ઢાળ હતો પણ મને ખબર ના પડે કે ઝાવણી શાંતિ ચડાવી આસમાનો ધક્કા ચડાવે પેટ્રોલ સલકોણું રેટર પકડી લીધું હાલી ગયું એમાં કાકડા તો મેં પહેરી ગયા ને પાણીની પાઇપ જ હતી કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું બોલી નાખ્યું પણ તોય નુકસાન રથનું ખાસ પેટ્રોલ એટલે હળગાઈ એટલે તમે એ તો પાણીની પાઇપ ના મળ્યું હોત ને સાવું શું લેવાય કશું ના રહ્યો બધું હોય ગયું મને ફોન થઈ જાય કરે મોર છોકરા તો તમે ના ચાલે આપડે લઈને તો જાણે મરતોલી પહોંચી ગયા નાખું પાછું થયું ઠેકોણા એક વધુ ના બધા પૈસા થોડા કરી અને પછી વોક કરી દીધો બરોબર પાલટી અમે ભારત લાવીએ છીએ ભારત લાવીએ છીએ એટલે હાલું છે હવે હાલ નવું બનાવવા જઈએ ને ખાસા પૈસા થાય જેવું બનાવવું હોય બે અઢી થી ચાલુ જ થાય એ આ સાબલિયાવાળો છે ને સાબલિયાવાળો છે ને એક ભાઈ બનાવે છે ને એ વાત કરતો સાબલિયાવાળો બનાવે છે સાબલિયામાં હું આ વખત સાબલિયામાં અંબાજી ગયો મારા અમારે કાલે હેડવા તો તું ને કાલે હેડ્યા ને એમાં મામા ટિકટ રસ્તામાં અમારે ગોમ પોઈન્ટ પહોંચી જાય મેં કીધું અહીંયા કઈ રાજી જ તમારે લાવવાનું હતું સાબલિયામાં નવો બનાવ્યું મસ્ત હા એ બનાવે છે એ હોય કને આવું ખરા ને મળે ને એટલે એ માણસે મને કીધું હતું કે રથ બનાવવું હોય ને તો આવી જવાનું આપણા પાસે કે આપણે જેવું બનાવવું હોય ને એવું બનાવી મસ્ત એવું બનાવ્યું અમારે એ રોજ લાવવાનું હતું મોબાઈલ એટલે સાબલિયાવાળું બનાવે છે મને કાકા મને જાતિ જ કીધું હતું કે હું પંચાલ છું અને રથ જેવું બનાવવું હોય ને એવું આપણે